કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો અત્યારે છે ને વાગી ગયા છે અને મમ્મીને પપ્પા છે ને ત્રણેય સૂઈ ગયા છે. હવે આપણે જવું છે જીગી સબીરના ઘરે. જોવી હવે અહીંયા જઈને શું વાતચીત થાય છે, કેમ કે અહીંયા મને ઘણા દિવસથી બોલાવે છે કે અહીંયા શું વીએ એસીમાં વીએ આપણે છે ને મળીને વી આવવાનું છે. જોવી ક્યાં બી રહી છે. જો મમ્મી પપ્પા સૂઈ ગયા છે. કેમ કે જો મારે છે ને અત્યારે ખરાબ બપોરે કામ, મારે સવારે છે ને વિડીયો અપલોડ નથી થતો, એટલે અત્યારે વિડીયો મૂકવાનો છે યુટ્યુબમાં. એટલે થોડેક ટાઈમમાં આપણે ઘરે વી આવશું વાતચીત કરી. કેમ કે ઘણા દિવસથી બોલાવે આય તો થોડીક વાર એનો ટાઈમ દઈ દેવી આપણે. સમજાવશું. જો મિત્રો હું હજુ છે ને સીગી સાબેનના ઘરે 5 મિનિટ છું બેઠી છું ને ત્યાં છે ને નંગાઈ આવી ગયા. પપ્પાનો ફોન આવી ગયો કે અર્જન્ટના નંગ છે. તો જો મિત્રો આપણે તરત દોડીને વી આવ્યા. જો ચડાવ્યું તો નહીં થશે ને અર્જન્ટના કરવાના છે એટલે આપણે કરી જ દેવા પડે ડાયરેક્ટ. તો ચાલો બેસી જવાનું થાય છે મારે. 10 મિનિટ થઈ છે દોડી. ચલો 3 બંડલ છે કરીને છે ને આપણે વિડીયો અપલોડ કરવાનો છે. તો ટાઈમ અત્યારે જ છે આપણી પાસે કરવાનો. ના બધું હારો ભેગું થાય એટલે આપણે અત્યારે તો ટાઈમ કાઢવો જ પડે. જો મિત્રો છે ને બેસી છે. મિત્રો તમને જો એક વસ્તુ બતાવું, મારા મશીનનો અંદર કેટલો કચરો ભરાઈ જાય તમે આ જો. હું કાઢું છું. જો મિત્રો અહીંયા જો આટલો બધો નીકળે અંદરથી. અહીંયા છે જો આટલો બધો ભરાઈ જાય છે અંદર. કેમ કે આજે મારે મશીન બહુ નંગ આવે પછી જ હું સાફ કરું, ત્યાં સિવાય ન કરું. તો આજે છે ને મશીન સાફ કરવાનો વારો આવી ગયો છે મારે. અને અત્યારે છે ને આ એક નંગની સાઈડમાં એક ઇન્ટોલક રહી ગયું છે. તો મમ્મીએ શું કીધું તમે? ભલે ભરાઈ ગયો એ કે ભલે ભરાઈ ગયો કે આ કરવા માંડી કે પહેલાં. તો જો મિત્ર આવું કીધું મારી મમ્મીને. હવે જોવી આ કચરો તો છે ને અત્યારે જમી કાઢવીને અમારે 3-4 બંડલ આવ્યા હતા ને જો પપ્પાએ થાપ મારે છે. જો આજે મિત્રો આજે હું તમને બીજી પેટર્ન બતાવું છું નંગની. જો શર્ટમાં છે. જો મિત્રો શર્ટ ટોપ છે, રણિયાવાળી છે, મસ્ત લાગે છે. રણિયું છે ને હા, તો મસ્ત લાગે છે. ઓરેન્જ અને એક કલર છે પર્પલ, જાંબલી કલર જેવું, જાંબુડિયા જેવું. જો પપ્પા થાપ મારે છે, એકદમ પરફેક્ટ થાપ હોય પપ્પાની. આમાં ઇસ્ત્રી મારવાની જરૂર ન હોય એવી થાપ મારે મારા પપ્પા. આમાં એવું છે જો મિત્રો અત્યારે છે ને બીજા થાપ મારે ને તો ખબર પડી જાય કે આજે થાપ મારવાવાળા બીજા છે. કેમ કે પપ્પા એકદમ પરફેક્ટ થાપ મારીને દે ને એટલે ઇસ્ત્રીવાળા બીજા મારે ને તો કંટાળી જાય. ઇસ્ત્રીવાળા પપ્પા મારે ને તો ન કંટાળે કા બાબા. પરફેક્ટ કામ હોય, ગમે એટલી ઉતાવળ ન હોય મિત્રો. જો બાય ને બાય બધું હરખું કરે એટલે પરફેક્ટ થાપ મારે છે મારા પપ્પા. પપ્પા તમને શોર્ટ નંગની થાપ મારવી ગમે કે લાંબાની? જો પપ્પા કે બધી ચાલે એ કે. અને આ પેટર્ન બતાવો તો મમ્મી કેવી છે, એક ખોલીને આમ બતાવો તો. જો મિત્રો મમ્મી છે ને ચત્તા હતા કરે છે એ ચત્તા. મારે અત્યારે છે ને નંગ પતી ગયા છે ને હવે આપણે એક બંડલને થાપ મરાવશું. જો આવી પેટર્ન છે આની. અને આ કપડું એટલું બધું ખાસ નથી કેમ કે કપડું આ મસ્ત છે કોટનનું. તો મિત્રો ચાલો આવી છે ને આપણે ફ્રી થઈ ગયા છે ને એટલે થાપ મરાવવી પડશે. કેમ કે ગરમી એટલી લાગે છે, બધાને લાગે છે. મમ્મીને અરાયું થઈ છે જો પાછળ, એટલી અરાયું થઈ. તો ચાલો મિત્રો છે ને થાપ મારવાની થાય છે મશીન સાફ કરી. ચાલો મમ્મીના દાડા થાય છે ઢાળ જડીને આવ્યા એટલે
મમ્મી જો કેરી લાવ્યા, કેસર કેરી લાવ્યા. આપણે શું ભાવે મળે છે કેસર કેરી? 100 કિલો જો. કેમ કે કેસર કેરી જ ખાવાની મજા આવે. અહીંયા બદામ, હાફૂસ કેરી, અહીંયા બધા એવી ખાય. અમે તો મેં છે ને અહીંયા આવ્યા ને તો પહેલી વખત ખબર પડી કે આવી કઈ કેરી? બદામ કેરી. નામ જોઈતી ખરું પણ મને નામે નહોતી ખબર કે બદામ કેરી ને હાફૂસ કેરી કહેવાય. આ બધા અહીંયા લોકો છે ને બધા ખાય. અમે તો કોઈ દી મેં તો ચાખી નહોતી. કેસર સિવાય આપણે ચાખી હતી કોઈ દી? હા, કેસર જ ખાધી હતી. તો અહીંયા આવીને ખબર પડી આ બદામ કહેવાય. તો મિત્રો કેસર કેરી સિવાય ન ખાવું. કેસર કેરી મસ્ત આવે. ખાવી ખરું, ખાવી પછી હરાયું નીકળે પણ કેસર કેરી ખાવાની મજા આવે. આવે મજા મમ્મી? ન આવે. કેમ કે મમ્મીને છે ને મારા મામાના ઘર બાજુ છે ને કેસર કેરી અમે બહુ જ ખાધી. સવારમાં ચાની બદલે કેરી. મને હજુ યાદ છે મમ્મી બાપુજીને ખબર એક કેરી આપતા, એ આમ કેરીને છે ને આમ ઘોરી નાખે પછી રસ કાઢે. બહુ મજા આવે. હું જોવા બેસી જતા બાપુજીની જમે ને તો એકદમ મસ્ત મજાના બાપુજી હતા. પેલા તો છે ને રસ કાઢતા, પછી સણિયું હોય ને આ કેરી ખોરી પછી તપેલી સણિયું અંદર રાખી પછી કાંઈ નાખે એટલે એકદમ ઓલો થઈ જાય. મિક્સરમાં કાઢી એ રીતે. હા તો મિત્રો જો એટલો મસ્ત બાપુજી મને યાદ છે. હજુ બાપુજી બહુ મસ્ત કરતા. મસ્ત કેરી ઘોરીને ખાતા નહીં મને યાદ છે. એક કેરી દઈ દેવાની ઘોરીને ખાય. તો બહુ મામાને ઘરે કેરી ખાધી છે. હા હા, એવો રસ કાઢીને ખાતા. પેલા આપણે ફ્રીજ નહીં, આપણે પેલા ફ્રીજ નહોતું ખબર, 2 રૂપિયાવાળી બરફની કોથળી લાવતા તાત્કાલિક રસ કાઢતા. મિત્રો જો અત્યારે ફ્રીજ છે. હારું છે ફ્રીજ છે તો ચલો ચાલવા જશો. ચલો મિત્રો અમે છે ને કાંટો મારી આવી. ત્યાં સુધીમાં મમ્મી લીધું છે પાકીટ. હવે અહીંયા જઈને આપણે મમ્મી શું કે હા કંઈક મન થઈ જાય તો હાલો તારે. ચલો એટલે માજી જઈશ. સારું લાગે છે. મમ્મી બધા બેસી વાતો કરે છે. મજા આવે ઘડી બહાર નીકળવા. ચલો મમ્મી પાછું ક્યારે મમ્મી રેડી થઈ ગયા છે નાઈ ધોઈને. મમ્મી કે આજે હવે બહુ વાતું કરી તમે સાચું પણ આજે બાવીએ હા બહુ વાતું કરી. મને કંટાળો ચડવા માંડ્યો કેમ કે આઈની ભાષા મિત્રો બહુ અલગ હતી. કેમ કે એ બેન કેવું બોલતા હતા આપણે ગયા તા ઈ ગઈ તી એવું કેવી ને તો ઈ કે ઈ જોતો એવું બોલતા હતા. આઈની ભાષા બહુ અલગ. ઈ કે એવું બોલતા ત્યાં જોતો કેવું મમ્મી હતું સાચું કે ઈ ભાષા મને બહુ અલગ લાગી. અહીંયા અલગ અલગ ભાષા છે પણ ઈ સામું જોતું હું તો જોતી જ રહેતી હતી. સાચું મમ્મી? તો મમ્મી જો સોન બોન કરતા હતા. તો મિત્રો તો મને તો કંટાળો આવવા માંડ્યો. કેમ કે હું એકલી બેઠીને બાયું વાતું કરતા હતા મંડળવાળા. જો મિત્રો મમ્મીને પાવડર લગાવવાનું મમ્મી જોજો ઓલું પડશે તમને પસા. જો મિત્રો આ કેરી શું મને એટલે આજે એવું મન થઈ જાય છે ને કેરી આમ સૂંઘીને ખાવાનું મન થાય છે મમ્મી. અત્યારે એવી સુગંધ આવતી હતી. હું અહીં બેઠી હતી ને તો બહુ મસ્ત સુગંધ આવે છે કેસર કેરીની. જો આપણા કાનાજીને છે ને પોઢાડી દે છે મમ્મી. મને બંખા આવે કેમ કે આજે તો હું છે ને 5:30 પોણા 6 વાગે ઉઠી છે ને પડ્યા દઈએ આપણે કામ ન આવે ને એટલે પડ્યું.
મેં વિચાર્યું હતું કામ ન આવે ને ઓલી છે ને હલવું કે ચલવું નહીં, કેમ કે ગરમી થાય તો. જો મમ્મીએ કાનાજીને ઓડાડી દીધા, મારો કાના સીવી જશે હવે. જો મિત્રો કાંઈ માતાજીને કયો પોઢી જાજો એમ કયો, લે ભૂલી જાવ છું. ઉમિયામાં નહીં, બહુચરમાં આપણા કુળના દેવી બહુચરમાં. ભૂલી જાવ છો કે આચું કીધું તો મિત્રો જો મમ્મી છે ને બોલવામાં ભૂલાઈ ગયું હતું, ભૂલાઈ જાય એવું કઈ ન હોય. તો અત્યારે છે ને કાઢી લીધી છે, ખાલી છે ને વાઇટ કી બહાર મૂકવાની છે. હા મૂકી દે, હા જો અહીંયામાં છે. તો અત્યારે છે ને આપણે મસ્ત મોઢું ક્લીન કરવાનું છે. આજે પણ ચીકણું ચીકણું બહુ થઈ જાય છે. તો શું છે મમ્મી આજે કે છે કે સુઈ જશે જમવું, તો આપણે સર સુઈ જવાનું છે. થોડી વાર આપણે કામ કરી લઈએ મોઢાનું, પછી સુઈ જવાનું છે. મોઢે સાબુ દીધો સાચું કે છે એવું લાગે છે? ના નથી દીધો, લાગે નહીં અત્યારે. છે ને અત્યારે છે ને અડધી રાત સુધી બધા જાગતા ચાલુ જ હોય આપણે, કેમ કે હવે અત્યારે અમદાવાદમાં બધા અડધી રાતે બહાર નીકળે, કેમ કે ગરમીના અત્યારે બહુ મજા આવે અહીંયા. અમે ભાવનગર રહેતા ને ત્યારે બહાર ન નીકળતા, આપણે નીકળતા મમ્મી બહાર ન જતા, અહીંયા બાગે ગોળા ખાવા જવું તેવી છતાં. હા નીલમ બાગે ગોળા પ્યાલી ખાવા જતા. તો મિત્રો અત્યારે છે ને મસ્ત મજાનું અહીંયા મજા આવે, બહાર નીકળી તો બહુ મજા આવે મમ્મી. અહીંયા બહુ ખાણા પીણા બહુ અત્યારે બહુ બધા ખાવા જાય રાતે, મજા આવે. એટલે જ અહીંયા છે ને પેટ વધી જાય, પછી ખાઈને સીધા હોઈ જાય એટલે શરીર બહુ વધી જાય. અમારે જો આમાં કોઈ દી આપણે 12 વાગ્યા પછી નહીં ખાધું હોય, અહીંયા આપણે થોડીક સિસ્ટમ અલગ છે. તો અહીંયા આની પછી રહેવું પડે. રાત ના ખાય મમ્મી, પેલા રાત ના પાડતા 12 વાગ્યા પછી ન ખવાય. સાચું કહેજો, મમ્મી જવશે ને મિત્રો 12 વાગ્યા પછી છે ને કાકડી ખાય છે. હા હા, તો મિત્રો છે ને એવું પેલા કહેતા હતા કે 12 વાગ્યા પછી ન ખવાય. તો મમ્મી છે ને હવે ખાય છે. તો મમ્મી અહીં આવીને બદલી ગયા છો, તમે અહીંયા આવીને બદલી ગયા છો, અમદાવાદમાં આવીને તમે બદલી ગયા છો. સાચું કહેજો. પણ પેલા ખાતા હતા, પેલા ક્યાં હવે છે ને ઉંમર થઈ એટલે ઈંદર નથી આવતી. ચલો મિત્રો જોવો, આ જો પૈસા કાઢે છે, કેમ કે કાલે ભાડું દેવાનું છે. એટલે મમ્મીએ છે ને અત્યારે એ કે લાઈ પૈસા કાઢી લઉં, કેમ કે મહિને ભાડું દેવાનું હોય. એટલે જો અત્યારે રેડી કરીને મૂકી દે, એટલે સવારમાં આપણે દેવાનું જ રહે. બંગા આવે મને. જો મિત્રો આમ કાઢી લીધા પૈસા, જો આટલા પૈસા કાઢી લીધા છે ભાડું દેવા. કેમ કે કંઈક ને કંઈક કામ હોય જ તે, કે કંઈક ન હોય કામ એવું તો ન જ હોય. આ 2 કેળા જો, આ બિચારા અત્યારે કેવા કેળા થઈ ગયા છે. ઉનાળાના કેળા છે ને મિત્રો, લંઘાઈ જાય છે. મમ્મીનું પર્સ જો મિત્રો કેટલું, આ મારું હતું પછી છે ને જૂનું થઈ જાય એટલે મમ્મીને દઈ દેવાનું. જૂનું થઈ ગયું એટલે મમ્મીને આપી દીધું મેં. મમ્મી લઈ હોતન લે, મમ્મીને ખાલી જવું ન હોય, ખાલી પેલું વસ્તુ ભરવાનું. ચલો આપણે છે ને મોઢું ક્લીન કરી નાખવાનું છે. જો મિત્રો આપણે લઈ લીધું છે ને બરફવાળું પાણી. આમાં છે ને બરફના ટુકડા છે ને આપણે છે ને અંદર મોઢું છે ને ડીપ કરી નાખવાનું છે. જો મિત્રો બતાવો કેવી રીતના.
એવું મસ્ત મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે ને અત્યારે. એવું છે ને આપણે થોડીક વાર કરશું એટલે છે ને મસ્ત મોઢું છે ને લીછું લીછું થઈ જાય છે. કેમ કે બહુ મજા આવે, સ્કીન બહુ મસ્ત શાઇન મારે ને એવી થઈ જાય છે મિત્રો. આજે છે ને હું આનો ઉપયોગ કરું જ છું, રોજ કરું છું ઉનાળામાં. કેમ કે શિયાળામાં નથી કરતા, ઉનાળામાં કરું છું. મસ્ત સ્કીન સારી રહેશે એમાંથી. કેમ કે આખો દી મારે મશીને બેસવાનું હોય ને તો છે ને હવે ચીકણું ચીકણું બહુ થઈ જાય. એટલે બરફનું પાણી મસ્ત આ મજા આવે મને. કેમ કે આવું કોઈ ન હોય ને ત્યારે આવું રાતે કરે બહુ મજા આવે કરવાનું, શાંતિથી. કોઈ આપણે ડિસ્ટર્બ કરવા વાળું ન હોવું જોઈએ. મિત્રો તો અત્યારે છે ને મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છે. જો મમ્મી અહીંયા સૂઈ ગયા છે. જો મસ્ત મોઢું ક્લીન એટલું મસ્ત થઈ ગયું છે ને અત્યારે ઠંડુ ઠંડુ મસ્ત મજા આવે એવું છે. મિત્રો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. મારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, બાય.